નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 20 ડિસેમ્બર 2024 વાર શુક્રવાર। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજાર અને આ વર્ષે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં આવકો આજે સ્થિર હતી, પરંતુ રૂની બજારો તૂટી હોવાથી કપાસના ભાવમાં પણ 5 રૂપિયાનો ઘટાડો થયો હતો અને આ ભાવથી બજારમાં હવે વેચવાલી વધે તેવા સંજોગો નથી અને સરકાર દ્વારા હવે ટેકાના ભાવથી કેટલીક ખરીદી થાય છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને રૂની બજારમાં નરમનો માહોલ જોવા મળ્યો હતો અને ભાવ આગામી દિવસોમાં વધુ ઘટીને ખાંડિયા 53,000ની અંદર આવી જાય તેવી ધારણા છે અને આગામી દિવસોમાં કપાસિયા ખોળની બજારમાં પણ કેવી ચાલ જોવા મળે છે તે વધારે અગત્યનું રહેશે અને ખાસ કરીને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 માઇકનો શરતે 200 રૂપિયા ઘટીને 53,200થી 53,300ના હતા અને કલ્યાણ રૂનો ભાવ ખાંડીએ 41,800થી 42,200 રૂપિયા હતા, એટલે આજે સ્થિર છે ભાવ। તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 1350થી 1460 રૂપિયા, અમરેલી 900થી 1465 રૂપિયા, સાવરકુંડલા 1325થી 1453 રૂપિયા, જસદણ 1300થી 1462 રૂપિયા, બોટાદ 1150થી 1475 રૂપિયા, મહુવા 1280થી 1430 રૂપિયા, જામજોધપુર 1300થી 1411 રૂપિયા, ભાવનગર 1300થી 1460 રૂપિયા, જામનગર 1300થી 1470 રૂપિયા, બાબરા 1420થી 1485 રૂપિયા।